આકાશ સાથે મનીષ પટણીનો અગાઉ ઝઘડો થયેલ હતો, જે બાબતે આકાશને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા લઈ આવેલા હતા. એ દરમિયાન આરોપી મનીષ પટણી, ગડુ પટણી, અજય પટણી તથા નાનુ ઉર્ફે શેરાવાળો એ સિવિલ હોસ્પિટલના ગેટ નંબર 5ની બહારના વિસ્તારમાં આવી અને જૂનો જે ઝઘડો હતો એની અદાવતના ભાગરૂપે આ મરણ જનાર જે છે મુકેશ તથા રાહુલ તથા એના બે મિત્રો સાથે ત્યાં ઝઘડો થયેલ અને ઝઘડા દરમિયાન મરણ જનાર મુકેશ છે એને ધાર્યા તથા તીક્ષ્ણ હથિયાર દ્વારા તેના ઉપર હુમલો કરવામાં આવેલ અને હુમલો કર્યા બાદ સારવાર દરમિયાન મરણ જનાર મુકેશ છે એનું મૃત્યુ પામેલ હતું. જે સંદર્ભે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં BNS 103, 154 તથા GP એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલમાં ગુનાના કામે એક આરોપી છે એની ધરપકડ કરવામાં આવી છે. ગડુ પટણી આરોપી છે એની હાલમાં ધરપકડ કરવામાં આવી છે. એક આરોપી હાલમાં સારવાર હેઠળ છે તથા બે આરોપીની ધરપકડ તથા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે તપાસ તથા તજવીજ ચાલુમાં છે. મુખ્ય હત્યાનું કારણ એ હતું કે જે આકાશ છે, ફરિયાદીના મિત્ર છે આકાશ અને મનીષ, એનો અગાઉનો જૂનો ઝઘડો ચાલુ હતો. જે ઝઘડાના ભાગરૂપે એની અદાવત રાખી અને આમના ઉપર હુમલો કરવામાં આવેલો હતો. એ હાલ તપાસનો વિષય છે, જે બાબતે હાલમાં તપાસ ચાલુમાં છે. આરોપી છૂટક મજૂરી અને એ પ્રમાણેનો વેપાર ધંધો કરે છે અને જે આરોપી છે એમાં અંદર સગા પણ થાય છે એકબીજા. મૃતકનું બેકગ્રાઉન્ડ હાલમાં ચાલુ છે.